નમસ્તે. રાક્ષસી વૃત્તિના સંહાર અને દેવી વૃત્તિના વિજયનું લોકપર્વ એટલે હોળી અને ધૂળેટીનું પર્વ. હોળીનો તહેવાર એટલે અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર. પૃથ્વી લોક ઉપર હોળીનો તહેવાર શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદજીના ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર આ તહેવાર હિરણ્યકશ્યપ અને ભક્ત એવા પ્રહલાદની વાતની માહિતી આપણે મેળવીશું. જો ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલ શિલ્પા વ્યાસને સબસ્ક્રાઈબ કરશો કે જેથી આવા જ વિડીયોની માહિતી આપણને મળતી રહે. સાથે સાથે વિડીયોને લાઈક કરશો. અન્ય ધર્મપ્રેમી અને જિજ્ઞાસુ મિત્રોમાં વિડીયોને શેર કરશો અને આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટ સ્વરૂપે વિડીયોમાં જણાવશો. તો ચાલો વાતને આગળ ધપાવીએ અને વાત કરીએ મહાન વિષ્ણુ ભક્ત એવા પ્રહલાદ વિશે. પ્રહલાદ અસુર રાજા હિરણ્યકશ્યપ અને કયાધુનો પુત્ર હતો. વાતને યોગ્ય રીતે સમજવા માટે આપણે સૌ પ્રથમ એ જાણવું પડે કે હિરણ્યકશ્યપ કોણ હતો અને તેમના આગળના જન્મે તે કોણ હતા. એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુના દ્વારપાળ એવા બે ભાઈઓ હતા કે જેનું નામ જય અને વિજય હતું. એકવાર બ્રહ્માજીના માનસ પુત્રો એવા સનકાદિક ચારે ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુના દર્શનાર્થે વૈકુંઠ પહોંચ્યા. વૈકુંઠનું સૌંદર્ય દેખી તેઓ પ્રસન્ન થયા. આજુબાજુના મનોરમ્ય દ્રશ્ય જોતા તેઓ ભગવાન વિષ્ણુના દર્શનાર્થે આગળ વધી રહ્યા હતા. ત્યારે બંને દ્વારપાળોએ ધૃષ્ટતાપૂર્વક મુનિઓને રોકી દીધા. જોકે ભગવાન વિષ્ણુના દર્શનાર્થે આવેલા 4 ઋષિમુનિઓને રોકવા નહોતા જોઈતા. હંમેશા શાંત રહેવાવાળા મુનિઓને ભગવાનની જ ઈચ્છા હશે તો તેઓ ક્રોધિત થયા અને ક્રોધિત થઈને દ્વારપાળોને કહ્યું અને સાથે સાથે શ્રાપ આપ્યો. હે મૂર્ખો, ભગવાન વિષ્ણુની સાથે રહેવા છતાં તમે અભિમાની થઈ ગયા છો અને તમને શ્રાપ આપીએ છીએ કે તમે સદાને માટે ભગવાન વિષ્ણુથી દૂર થઈ જશો. અવાજ સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વૈકુંઠથી બહાર આવ્યા. ભગવાન તો બધું જ જાણતા હતા. તેમણે કહ્યું કે આ 4 બ્રાહ્મણ ઋષિકુમારો જ તમારા શ્રાપને ઘટાડી શકે, કેમ કે આપેલા શ્રાપ અને વરદાનને ક્યારેય પાછું લઈ શકાતું નથી. ત્યારે દ્વારપાળ એવા જય અને વિજયે 4 ઋષિકુમારોને શ્રાપમાં ઘટાડો કરવાનો આગ્રહ કર્યો, જેથી 4 ઋષિકુમારોએ તેમને 2 વિકલ્પ આપ્યા. પ્રથમ વિકલ્પમાં તમે બંને કાં તો 7 જન્મ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત બની પૃથ્વી લોક પર રહેશો, જેનું નામ સદૈવ આદર સહિત લેવામાં આવશે. અથવા દ્વિતીય વિકલ્પ 3 જન્મ સુધી ભગવાન વિષ્ણુના ઘોર શત્રુ બનીને પૃથ્વી લોક પર રહેશો. ત્યારે જય અને વિજયે કહ્યું, 3 જન્મ ભગવાન વિષ્ણુના શત્રુ બનીને રહીશું કે જેથી ભગવાનથી અધિક સમય દૂર ન રહેવું પડે. ત્યારે ભગવાન વિષ્ણુએ સનકાદી ઋષિઓને કહ્યું, આ 3 જન્મ અસુર જાતિમાં રહેશે અને મારા પ્રત્યે વેરભાવ રાખવા છતાં મારા જ ધ્યાનમાં લીન રહેશે. મારા દ્વારા તેમનો સંહાર થશે અને પાછા વૈકુંઠમાં આવશે. આ શ્રાપના ફળ સ્વરૂપે જય અને વિજય પ્રથમ જન્મ એટલે કે સતયુગમાં જય હિરણ્યકશ્યપ અને વિજય હિરણાક્ષના રૂપમાં ધરતી ઉપર જન્મ્યા. આ જન્મમાં તેમના પિતા મહર્ષિ કશ્યપ અને માતા દિતિ હતા, જેમાં હિરણાક્ષનો વધ ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપ દ્વારા અને હિરણ્યકશ્યપની વાત આપણે વિસ્તારપૂર્વક આની અંદર કરીશું. ત્યારબાદ ત્રેતા યુગમાં
જય રાવણ અને વિજય કુંભકર્ણના રૂપે ધરતી ઉપર જન્મ્યા, જેમાં તેમના પિતા મહર્ષિ વિશ્રવા અને માતા કૈકસી હતા અને તેમનો વધ ભગવાન વિષ્ણુના રામ અવતાર દ્વારા થયો હતો. દ્વાપર યુગમાં જય અને વિજયનો તૃતીય જન્મની અંદર જય શિશુપાલના રૂપમાં અને વિજયનો જન્મ દંતવક્રના રૂપમાં થયો. આ જન્મમાં તેઓ ભગવાન વિષ્ણુના ફઈના દીકરા તરીકે અને આ જન્મમાં તેમનો વધ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ સ્વરૂપમાં કર્યો હતો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. હવે આપણી મુખ્ય વાત એટલે કે ભક્ત પ્રહલાદ એના હિરણ્યકશ્યપ ઉપર આપણે પાછા ફરીશું અને આપણી વાતને આગળ ધપાવશું. દૈત્યરાજ હિરણ્યકશ્યપ અને તેનો ભાઈ હિરણ્યાક્ષ સમગ્ર પૃથ્વીલોકને જીતવા માટે નીકળી પડે છે. હિરણ્યાક્ષનો હાહાકાર સમગ્ર પૃથ્વીલોક ઉપર વર્તી ઉઠે છે અને આ સમયે ભગવાન વિષ્ણુ વરાહ અવતાર સ્વરૂપે હિરણ્યાક્ષનો નાશ કરે છે. આ સમાચાર સાંભળી દૈત્યરાજ હિરણ્યકશ્યપ દુઃખી થાય છે અને પોતાની સગર્ભા પત્નીને રાજમહેલમાં મૂકી સૃષ્ટિના સર્જનહાર એવા બ્રહ્માજી પાસે વરદાન માટે ઘોર તપસ્યા શરૂ કરી દે છે. દેવરાજ ઇન્દ્રના ઘણા જુદા જુદા પ્રકારના પ્રલોભનો છતાં અને કેટલાય પ્રકારની આપત્તિઓનું નિર્માણ કર્યા છતાં વર્ષોની તપસ્યાને અંતે દૈત્યરાજ સમગ્ર શરીર શીર્ણ થઈ જવા લાગે છે. ત્યારે બ્રહ્માજી તેની આવી ઘોર સાધનાથી પ્રસન્ન થાય છે અને તેને વરદાન માગવા માટે કહે છે. ત્યારે હિરણ્યકશ્યપ બ્રહ્માજીને નમન કરી પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારે સમગ્ર દેવો ચિંતામાં આવી જાય છે, કારણ કે તેઓ જાણતા હતા કે દૈત્યરાજ સામાન્ય વસ્તુની માગણી કરશે નહીં. આથી અચૂકથી તેમની મુશ્કેલીઓની અંદર વધારો થશે. ત્યારે હિરણ્યકશ્યપ વરદાનમાં માગે છે કે તેને ન દિવસે કે ન રાત્રે, ન ઘરની અંદર કે ન ઘરની બહાર, ન ધરતી પર કે ન આકાશમાં, ન પ્રાણી દ્વારા કે ન મનુષ્ય દ્વારા, ન કોઈ અસ્ત્ર કે ન શસ્ત્રના પ્રહારથી તેને મારી શકાશે નહીં. આવું અજેયતા વરદાન તેણે બ્રહ્માજી પાસે માગ્યું. ત્યારે બ્રહ્માજીએ પ્રથમ તો તેને અન્ય કોઈ વરદાન માગવાનું કહ્યું, પરંતુ જ્યારે હિરણ્યકશ્યપ પોતાની માગણીથી ફરવા તૈયાર નહોતો ત્યારે બ્રહ્માજીએ કહ્યું, વત્સ, તારી મનોકામના પૂર્ણ થાય, એટલે કે તથાસ્તુ. જ્યારે હિરણ્યકશ્યપ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે સાધના કરવા નીકળે છે ત્યારે બીજી બાજુ દેવતાઓ હિરણ્યકશ્યપની પત્નીનું અપહરણ કરી જાય છે. ત્યારે નારદ મુનિ તેમને સલાહ આપે છે અને તેમની પત્નીનું પોતાના જ આશ્રમમાં તેઓ સાર સંભાળ રાખશે તેવું જણાવે છે. આ સમયે દેવો પણ તૈયાર થઈ જાય છે, કારણ કે તે પણ હિરણ્યકશ્યપના ભયથી ડરતા હોય છે. હવે નારદ મુનિ પોતાના આશ્રમની અંદર કયાદુનું પ્રભુ સ્મરણ, હરિસ્મરણ અને વિષ્ણુના ગુણગાન કરતા અને તેમના દ્રષ્ટાંતો આપતા સરસ મજાનું જતન કરે છે. કયાદુ આ સમય દરમિયાન પુત્ર રત્નને જન્મ આપે છે અને બાળકનું દિવ્ય કપાળ જોઈ બધા પ્રસન્ન થઈ જાય છે અને સમગ્ર આશ્રમમાં આનંદનો માહોલ છવાઈ જાય છે.
નારદ મુનિ પણ બાળકને જોઈ ખુશ થાય છે. આ બાળક એટલે જ મહાન વિષ્ણુ ભક્ત પ્રહલાદ. બીજી બાજુએ દૈત્યરાજ બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને નારદજીના આશ્રમ ઉપર પાછા ફરે છે અને પોતાના પુત્ર સાથે પોતાના રાજ્યમાં પાછા ફરે છે. વરદાન પ્રાપ્ત કરી હિરણ્યકશ્યપ અભિમાની અને ઘમંડી બની જાય છે. નારાયણને તે પોતાનો દુશ્મન ગણતા હોય છે, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાના ભાઈનો વધ કર્યો હોય છે. આથી તેઓ વૈકુંઠને જીતવા નક્કી કરે છે. તો બીજી બાજુ તે ત્યાંથી સીધા ઇન્દ્રલોક ઉપર જઈ અને દેવતાઓ સામે યુદ્ધ કરવાની શરૂઆત કરે છે. ભયભીત થયેલા દેવતાઓ ઇન્દ્રાસન છોડી દે છે અને આ રીતે તે ત્રણેય લોકનો સ્વામી બની જાય છે. તે પોતાની સભાની અંદર બધાને બોલાવી અને જાહેર કરે છે કે હવે ત્રણેય લોકનો ભગવાન હું જ છું. દરેક મંદિરમાં મારી પૂજા અને મારા જ જાપ થવા જોઈએ. બીજી બાજુ દેવતાઓ બધા એકઠા થઈ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચે છે. ભગવાન વિષ્ણુ જણાવે છે કે તેમના દ્વારા જ હિરણ્યકશ્યપનો વધ થશે, પરંતુ તે સમયની હજુ વાર છે. બીજી બાજુ હિરણ્યકશ્યપનો ઘમંડ દિવસે અને દિવસે વધતો જતો હતો. તે પોતાના ગુણગાન ચારે તરફ ગવડાવવા લાગ્યો. ચારે બાજુએ ઓમ હિરણ્યકશ્યપાય નમઃ, ઓમ હિરણ્યકશ્યપાય નમઃ અને તેના જ નામના ભજનો અને ધૂન અને ગુણગાન ગવાવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈ બધા દેવર્ષિઓ ચિંતિત થયા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ચિંતિત થયેલા દેવર્ષિઓને જોઈ આશ્વાસન આપતા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે હજુ હિરણ્યકશ્યપના અંતનો સમય નજીક આવ્યો નથી. લક્ષ્મીજીના પૂછવાથી શ્રી હરિ વિષ્ણુએ જણાવ્યું કે તેનો અંત તેના જ પુત્ર પ્રહલાદ દ્વારા થશે. બીજી બાજુએ પ્રહલાદ શ્રી હરિ વિષ્ણુની સાધનામાં લીન રહેવા લાગ્યો. તેના મુખમાં સતત નારાયણ નારાયણ નામનો જાપ અને રટણ ચાલુ રહેતું. સાથે સાથે તે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો સતત જાપ કરતો રહેતો. આ પરિસ્થિતિ જોઈ હિરણ્યકશ્યપ ચિંતિત થવા લાગ્યો અને તેને દેવર્ષિ નારદને કહ્યું કે મારો પુત્ર કદાચ મંદ બુદ્ધિ લાગે છે. તેના વિચારો અને આચરણ બિલકુલ અસુરરાજને શોભે તેવું નથી. કદાચ મારી પત્ની ગર્ભાવસ્થા દરમિયાન તમારા આશ્રમમાં રહી હશે, એટલે કંદમૂળ અને સાત્વિક આહારનું આ પરિણામ હશે. હવે હું એને કોઈ ગુરુકુળની અંદર ભણવા મૂકી દઉં કે જેથી તેનામાં કંઈક બુદ્ધિ આવે. દેવર્ષિ નારદ કહે છે, તો પ્રહલાદને મારા જ આશ્રમમાં મૂકો. ત્યારે દૈત્યરાજ હિરણ્યકશ્યપ ના કહે છે અને પોતાના ત્યાં રહેલા આચાર્યોને ત્યાં તેને વિદ્યા માટે મોકલે છે. ત્યારે આચાર્યોને આ બાળકની અંદર દિવ્ય પ્રતિભા દેખાય છે. થોડાક જ સમયની અંદર પ્રહલાદ ચારે વેદોની અંદર નિપુણ થઈ જાય છે. આ જોઈ આચાર્ય બહુ પ્રસન્ન થાય છે અને પ્રહલાદને કહે છે કે તારા જેટલો તેજસ્વી બાળક મેં આજ સુધી જોયો નથી. ત્યારે પ્રહલાદ વિનમ્રતાપૂર્વક જણાવે છે કે ગુરુવર, આ આપની જ કૃપા છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ હસવા લાગે છે. આચાર્ય પણ તેની વિનમ્રતા જોઈ તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે. ત્યારે ગુરુવર તેને પૂછે છે કે ત્રણેય લોકના સ્વામી તારા પિતા
હિરણ્યકશ્યપ છે. ત્યારે પ્રહલાદ જવાબ આપે છે કે આપની વાત સાચી છે. ખુશ થઈ આચાર્ય આગળ પૂછે છે કે ત્રણેય લોકના સ્વામીની સાથે સાથે સમગ્ર સૃષ્ટિના ભગવાન તારા પિતા હિરણ્યકશ્યપ છે. ત્યારે પ્રહલાદ ઉત્તર આપતા કહે છે કે મારા પિતા નહીં, પરંતુ શ્રી હરિનારાયણ સમગ્ર સૃષ્ટિના પાલનહાર, સમગ્ર સૃષ્ટિના આધાર અને રચયિતા છે. તેની આવી વાતો સાંભળીને આચાર્યવર ચિંતિત થઈ જાય છે, પરંતુ બાળક પોતાના વિચારોમાં અફર રહે છે. આગળ શું થાય છે આ નાનકડા બાળક પ્રહલાદનું, અને જ્યારે હિરણ્યકશ્યપને ખબર પડશે કે પોતાનો જ પુત્ર પોતાના શત્રુની ભક્તિમાં લીન છે, તો તે શું કરશે, અને સાથે સાથે હોલિકા દહનની વાત પણ આપણે ભાગ 2 ની અંદર જોઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.